જ્યારે આપણે રાજા મહારાજાઓ વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં શું આવે છે? મોટા મોટા મહેલો, શાન શોકત અને વૈભવ, બરાબર ને? પણ એ જ જમાનામાં એક એવા રાજા પણ હતા જેમણે પોતાના રાજ્યને એકદમ અલગ જ દિશા આપી, જેમણે રાજ્યને જનસેવાનું મંદિર બનાવી દીધું. આપણે વાત કરી રહ્યા છીએ ગોંડલના મહારાજા ભગવતસિંહજીની. ઇતિહાસકારો એમના શાસનકાળને સુવર્ણયુગ કહે છે. તો ચાલો આ અનોખા શાસકની કહાનીમાં થોડા ઊંડા ઉતરીએ. રાજા પ્રજા માટે છે, પ્રજા રાજા માટે નથી. બસ આ એક લાઈન, આ કોઈ ખાલી કહેવાની વાત ન હતી, પણ મહારાજા ભગવતસિંહજીના શાસનનો પાયાનો સિદ્ધાંત હતો. એમનું આખું જીવન, એમનું આખું કામકાજ બસ આ એક જ વાક્યની આસપાસ ઘડાયેલું હતું. એમના દરેક નિર્ણય પાછળ આ જ વિચારધારા હતી. એ સમયના બીજા રાજાઓ અને ભગવતસિંહજી વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. તમે જુઓ, જ્યાં મોટા ભાગના શાસકો વૈભવ, શિકાર અને મોજ શોખમાં ડૂબેલા રહેતા, ત્યાં ભગવતસિંહજીનું ધ્યાન ક્યાં હતું? લોકોની સેવા, સારો વહીવટ અને મેડિસિન, હા, તબીબી શાસ્ત્ર પર. એમની જીવનશૈલી પણ કોઈ ભવ્ય રાજા જેવી નહોતી, પણ એકદમ સાદી અને કરકસરભરી, એકદમ અલગ જ હતા એ. પણ સવાલ એ છે કે એક રાજા જેની પાસે બધી જ સત્તા અને સુખ સુવિધા હોય, એમને આટલી સેવાની ભાવના આવી ક્યાંથી? એનું મૂળ ક્યાં છે? જવાબ છે એમના શિક્ષણમાં. ચાલો જોઈએ કે કેવી રીતે એમના અનોખા અભ્યાસે એમને રાજામાંથી સેવક બનાવ્યા. વિચારો, માત્ર 4 વર્ષની ઉંમર, 1865માં એમનો જન્મ થયો અને 1869માં એમના પિતા અને મોટા ભાઈના અવસાન પછી એમને ગોંડલની ગાદી મળી. હવે આટલી નાની ઉંમરે તો કોઈ રાજ ચલાવી શકે નહીં, એટલે વહીવટ બ્રિટિશ એજન્સીએ સંભાળ્યો. પણ આ સમયનો ખૂબ જ સારો ઉપયોગ થયો એમના શ્રેષ્ઠ શિક્ષણ અને ઘડતર માટે. એમને ભણવાની જે લગન હતી એ ખરેખર અસાધારણ હતી. પહેલાં રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણ્યા, જે શિસ્ત અને અંગ્રેજી શીખ્યા. પણ એટલાથી એમને સંતોષ ન થયો. એ પહોંચ્યા છેક સ્કોટલેન્ડ એડિનબર્ગ યુનિવર્સિટીમાં, અને ત્યાં શું ભણ્યા ખબર છે? મેડિસિન. અને 1895માં એમણે MD એટલે કે ડોક્ટર ઓફ મેડિસિનની ડિગ્રી પણ મેળવી. એક રાજા માટે આવું કરવું એ ખરેખર મોટી વાત હતી. આ વાત ખરેખર અદ્ભુત છે. ભારતના આખા ઇતિહાસમાં એવા એકમાત્ર શાસક હતા જેઓ ક્વોલિફાઈડ મેડિકલ ડોક્ટર હતા. ફક્ત ડિગ્રી જ નહીં, એમણે તો અ શોર્ટ હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સ નામનું પુસ્તક પણ લખ્યું. આના પરથી જ ખબર પડે કે એમનો અભ્યાસ કેટલો ઊંડો હશે. અને આ જ જ્ઞાન હતું જેણે એમનામાં સેવાની ભાવનાને એકદમ મજબૂત કરી દીધી. તો હવે આપણી પાસે એક રાજા છે જે ડોક્ટર પણ છે. તો આ ડોક્ટર રાજાએ પોતાના જ્ઞાન અને વિઝનનો ઉપયોગ કેવી રીતે કર્યો? એમણે ગોંડલના સમાજ અને શહેરની કાયાપલટ કરવા માટે શું કર્યું? ચાલો એમના ક્રાંતિકારી સુધારાઓ પર એક નજર કરીએ. એ સમયની વાત છે જ્યારે છોકરીઓને ભણાવવું એ પાપ ગણાતું હતું. એ જમાનામાં મહારાજા ભગવતસિંહજીએ કન્યા કેળવણીને માત્ર મફત જ નહીં પણ ફરજિયાત બનાવી દીધી. એટલું જ નહીં, એમણે મહિલા ટીચર્સને ટ્રેન કરવા માટે કોલેજો ખોલી. એમણે પોતે ઉદાહરણ પૂરું પાડ્યું, મહારાણીને ભણાવ્યા અને પડદા પ્રથા છોડવા માટે પ્રોત્સાહિત કર્યા. અને જો કોઈ મા બાપ પોતાની દીકરીને સ્કૂલે ન મોકલે તો એમના પર દંડ પણ લગાવવામાં આવતો. આ બધા નિર્ણયો એમના સમય કરતાં કેટલાય દાયકાઓ આગળ હતા. એમનું વિઝન ખાલી સમાજ સુધારવા પૂરતું સીમિત નહોતું. એમણે ગોંડલ શહેરનો પણ નકશો બદલી નાખ્યો. વિચારો, એ જમાનામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ, પહોળા ઝાડપાનવાળા રસ્તાઓ, મજબૂત પુલ, એમણે ગોંડલ રેલવેનું આખું નેટવર્ક ઊભું કર્યું. અને આ વિસ્તારમાં વીજળી લાવનારા એ પહેલા શાસકોમાંના એક હતા. ટૂંકમાં એમણે ગોંડલને એક મોડર્ન શહેર બનાવી દીધું. પણ હવે આપણે એમના શાસનના સૌથી આશ્ચર્યજનક પાસા પર આવીએ છીએ. એ છે એમની આર્થિક નીતિઓ. એમણે જે કર્યું એ ખરેખર એક આર્થિક ચમત્કારથી ઓછું નથી. તો સવાલ એ છે કે કોઈ રાજ્ય આટલું બધો વિકાસ કેવી રીતે કરી શકે? નવી નવી સુવિધાઓ કેવી રીતે બનાવી શકે? અને તિજોરી પણ ભરેલી કેવી રીતે રાખી શકે? એ પણ પ્રજા પર કોઈ ટેક્સ નાખ્યા વગર આ કેવી રીતે શક્ય બને? જવાબ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે. એમને ટેક્સ ઘટાડ્યા નહીં, એમણે તો લગભગ 50 જેટલા અલગ અલગ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધા. હા, આ સાચી વાત છે. ગોંડલ એક ટેક્સ ફ્રી સ્ટેટ હતો. તો પછી પૈસા ક્યાંથી આવ્યા? આ કોઈ જાદુ નહોતો. આ હતું સ્માર્ટ મેનેજમેન્ટ.
એમણે રેલવે જેવી રાજ્યની પોતાની મિલકતોમાંથી આવક ઊભી કરી અને બીજી બાજુ પોતાના અંગત ખર્ચા પર જબરદસ્ત કાપ મૂક્યો. એમણે સાબિત કરી દીધું કે તિજોરી ભરવા માટે પ્રજા પર બોજ નાખવો જરૂરી નથી. વહીવટ અને સુધારા તો ઠીક છે, પણ એમણે ભાષા અને સાહિત્યને પણ એક એવી અમૂલ્ય ભેટ આપી જેની તોલે આજે પણ કંઈ ન આવી શકે. એમણે જોયું કે ગુજરાતી ભાષા માટે કોઈ એક અધિકૃત મોટો શબ્દકોશ કે જ્ઞાનકોશ છે જ નહીં. એટલે 1928માં એમણે એક મસમોટું કામ શરૂ કર્યું, ભગવદ્ ગોમંડળ બનાવવાનું. આ પ્રોજેક્ટ કેટલો મોટો હતો એનો અંદાજ લગાવો. આ કામ પૂરું કરતા 1-2 નહીં પણ પૂરા 26 વર્ષ લાગ્યા. અને આ 26 વર્ષની સખત મહેનતનું પરિણામ શું આવ્યું? 9 મોટા ગ્રંથો. એવા ગ્રંથો જેમાં કુલ 9000થી પણ વધારે પાના છે. અને આ 9000 પાનામાં લગભગ 2,81,000થી પણ વધુ શબ્દોની વ્યાખ્યા આપવામાં આવી છે. આ ખાલી ડિક્શનરી નથી, આ તો ગુજરાતી ભાષાનો જ્ઞાનકોશ છે. આજે પણ રિસર્ચ કરનારાઓ માટે આ એક ખજાનો છે. તો આ બધું જાણ્યા પછી આ મહાન શાસકના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? એમનો વારસો શું છે? ચાલો એમના જીવનનો સાર સમજીએ. લોકો એમને રાજર્ષિ કહેતા. રાજર્ષિ એટલે રાજા અને ઋષિ. એવા રાજા જે ઋષિ જેવું જ્ઞાન, સાદગી અને ઉચ્ચ વિચારો સાથે જીવતા હોય. અને આ એક જ શબ્દ ભગવતસિંહજીના આખા વ્યક્તિત્વ અને શાસનને બરાબર સમજાવી દે છે. એમણે વારસામાં સોના ચાંદીના ઢગલા કે મોટા મહેલો નથી છોડ્યા. એમણે વારસામાં છોડ્યો છે એક શિક્ષિત અને આત્મનિર્ભર સમાજ. એમનું શાસન ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસનનું એક એવું મોડલ છે જે આજે પણ એટલું જ પ્રાસંગિક છે. ગોંડલનો નોલખા પેલેસ જેવા સ્થળો આજે પણ એમના વિઝનની સાક્ષી પૂરે છે. પણ સૌથી મોટી વાત એ છે કે એમણે સાબિત કરી દીધું કે શાસકનો સાચો હેતુ પ્રજાની સેવા કરવાનો છે. અને છેલ્લે એમનો આ જ એક જ વિચાર, સત્તા ભોગવવા માટે નહીં પણ સેવા કરવા માટે છે. આ એક વાક્યમાં જ એમના આખા જીવનનું કામ સમાઈ જાય છે. એમણે બતાવ્યું કે સાચી તાકાત મોજ શોખમાં નહીં પણ લોકોના જીવનને વધુ સારું બનાવવામાં છે. ભગવતસિંહજીનું જીવન આપણને એ જ શીખવે છે કે એક આદર્શ શાસક ખરેખર પોતાના રાજ્યને સ્વર્ગ બનાવી શકે છે.